નમસ્કાર ખેડૂત મિત્રો, હું રમેશ રાઠોડ, વિષય નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ. ખેડૂત મિત્રો, આજના કાર્યક્રમની અંદર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી ખેતીની અલગ અલગ વિષયોની માહિતી આપતા હોઈએ છીએ અને એ અંતર્ગત આજે જે વાત કરવી છે ચણાના પાકની વાત કરવી છે અને ઘણા બધા ખેડૂત મિત્રોના મને ફોટા, ફોન અને મેસેજ દ્વારા એમના પ્રશ્નો આવ્યા કે ચણાના પાકની અંદર અત્યારે જે સમસ્યા દેખાય છે એ જાંબુડિયા રોગ, જેને આપણે દેશી ભાષામાં કહીએ છીએ. કારણ કે ઉપરના પાન છે એ જાંબુડિયા જેવા કલરના રંગના થઈ જતા હોય અને ઘણી વખત નીચેના પાન પણ ચણાના પાકની અંદર સુકાઈ જતા હોય, એની અંદર સફેદ કલરના ડાઘા પડતા હોય અને ઊભો છોડ સુકાઈ જતો હોય. એટલે આ બે સમસ્યા, સુકારો અને જાંબુડિયાનો રોગ, અત્યારે મોટા ભાગના ચણાના પાકની અંદર કે જ્યાં આપણો પાક 25-30 દિવસથી લઈ અને 45-50-60 દિવસનો છે એની અંદર આ સમસ્યા દેખાય છે. તો આ બંને સમસ્યાઓ જે છે, સુકારો અને જાંબુડિયાનો રોગ, એ સમસ્યાનું કારણ શું છે, શેનાથી આવે અને સૌથી અગત્યનું છે કે એના નિરાકરણના યોગ્ય પગલાં ક્યાં ભરવા જોઈએ. નકર ઘણી વખત આપણે આડેધડ ખાતરો, દવાઓ, અલગ અલગ ટ્રીટમેન્ટો કરતા હોય ને ખર્ચ વધારતા હોય. ઘણી વખત એનાથી ખર્ચ વધી જાય, રોગ અટકતો નથી અને રોગ ન અટકવાના લીધે આપણા ઉત્પાદનની જે આપણે ધાર્યા પ્રમાણે મળવું જોઈએ ઉત્પાદન નથી મળતું અને ઉત્પાદન ઉપર અસર થતી હોય, એટલે આર્થિક રીતે ખૂબ મોટું નુકસાન થતું હોય. તો આજે મારે તમને જે વાત કરવી છે ટેકનિકલ મુદ્દાની વાત કરવી છે. જાંબુડિયાનો રોગ છે તો કયા તત્વોની ખામીઓને લીધે થાય ને એક જ તત્વ એના અંદર નાખવાથી આપણને કેવો ફાયદો મળે. સુકારાનો રોગ છે તો એના માટેની યોગ્ય ટ્રીટમેન્ટ કઈ હોવી જોઈએ, 1 કે 2 દવા કઈ યોગ્ય અને સારી દવાઓ છે જે ખેડૂતોના અનુભવો છે, સંશોધનની ભલામણો છે. તો આ બંને મુદ્દા ઉપર આજના વિડીયોની અંદર વાત કરવી છે. તો વિડીયો શરૂ કરવી પહેલાં મિત્રો, આપ આ ચેનલની અંદર નવા હો, આપને મારા વિડીયો ટાઈમસર ન મળતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, ઘંટીના બટન ઉપર ક્લિક કરી લો એટલે તમને ઓલ નોટિફિકેશન આવી જાય. ઓલ નોટિફિકેશન કરજો એટલે તમામ પ્રકારના વિડીયો તમને ઘર બેઠા મળશે અને જે પણ અહીંથી હું અલગ અલગ વિષયોની વાત કરતો એ વિષયો તમને ઘર બેઠા મળી જાય ને તમે એની જાણકારી પણ મેળવી લો. ત્યારબાદ વિડીયો પૂરેપૂરો જોવાનું રાખજો, પૂરેપૂરો જોઈ સ્ક્રિપ્ટ કર્યા વગર જોઈજો અને ત્યારબાદ વિડીયોને બીજા મિત્રોને પણ શેર કરી દેજો. જો તમને ગમે, તમને યોગ્ય લાગે તો જ એને લાઇક એટલે કે અંગૂઠાના નિશાન ઉપર ક્લિક કરી દેજો. તો મિત્રો, ચણાનો પાક ખૂબ અગત્યનો પાક. શિયાળુ ઋતુમાં અત્યારે મોટા ભાગના વિસ્તારની અંદર એનું વાવેતર પણ થયું છે અને આ વાવેતરનો પીરિયડ મેં કીધું 30 થી લઈને 45 દિવસનો પીરિયડ છે. તો એની અંદર જે સમસ્યા સુકારાની ઘણી વખત આપણને દેખાતી હોય, ઊભા છોડ સુકાવાના જે પ્રશ્નો છે, ઘણી વખત છોડ આપણે ખેંચીને પણ એનું અવલોકન કરતા હોય, મૂળ ચીરીને પણ અવલોકન કરવું જોઈએ. કારણ કે સમસ્યા ખાલી ઉપર સુકાય છે તો એની અંદર નીચે જમીનની અંદર ઘણા બધા પ્રશ્નો. એક મેં તમને કીધું ફૂગનો પ્રશ્ન એટલે સુકારાનો વિલ્ટનો પ્રશ્ન, બીજો પ્રશ્ન નેમેટોડનો પ્રશ્ન. અગાઉ વિડીયો મૂક્યા છે એટલે આજ એની વાત નથી કરતો, આજ તમારે જે મુદ્દાની વાત કરવી એની જ કરી. પણ નેમેટોડ, ગાંઠો દબાવવાનો કડક હોય તો નેમેટોડને લીધે પણ ઉપરથી આપણે ઘણી વખત પાન પીળા પડીને સુકાવાનો પ્રશ્ન લાગતો હોય. ઘણી વખત જમીનજન્ય જીવાતો, ઉદય અથવા કોઈ અન્ય જીવાતોને લીધે પણ છોડના પોષણમાં ખામી સર્જાતી હોય ને સુકાતું હોય. તો ઘણા બધા કારણો હોઈ શકે, પણ એ કારણોની યોગ્ય તપાસ, અવલોકન કરવું ખેડૂત મિત્રો આપણા માટે ખૂબ જરૂરી છે. સુકારોની શરૂઆત અથવા સુકારો ક્યારે આવે એવું કોઈ પ્રશ્ન આપણને થાય તો મિત્રો, સુકારો કોઈ પણ અવસ્થાએ આવી શકે. જ્યારે જમીનમાં આપણે બિયારણ વાવીએ છીએ તો બિયારણને એટલે જ માટે પટ આપવાની ભલામણ કરીએ છીએ કે આગોતરું પ્લાનિંગ તરીકે અને સીડ ટ્રીટમેન્ટ એટલે બિયારણને યોગ્ય બીજ માવજત આપીને જો વાવેતર કરીએ તો આપણને ખૂબ સારા પરિણામો આ જમીનજન્ય કરતાં જે બીજજન્ય ફૂગ છે એના સામે સારા નિયંત્રણ મળી શકે ને એટલા માટે ફૂગજન્ય રોગને અટકાવવા માટે બીજ માવજત ખૂબ અગત્યની છે. બીજો પ્રશ્ન કે સારું બિયારણ કે જે રોગગ્રસ્ત બિયારણ ન હોય એવું બિયારણ જો સિલેક્ટ કરીએ તો પણ સુકારાને આપણે સારી રીતે મિત્રો અટકાવી શકીએ. પરંતુ અહીંયા જે સમસ્યા છે આપણી, એ ઘણી વખત આપણને જ્યારે દેખાય ત્યારે જ ખ્યાલ આવતો હોય, પણ ઘણી વખત વેરાયટીઓ પણ એના ઉપર કામ કરતી હોય. 3 નંબરની વેરાયટીઓમાં મોટાભાગે વધારે પ્રશ્નો જોવા મળતા હોય. ત્યારબાદ સંશોધિત આપણી 5 નંબર, 6 નંબર, 7 કે 8 નંબર વેરાયટીઓ જો વાવેલી હોય તો એની અંદર સમસ્યાઓ ઘણી વખત ઓછી. પાણીનું અનિયમિત પણ એ પણ એક ખૂબ મોટો પ્રશ્ન છે મિત્રો. એટલા માટે કહું છું કે પાણીના માટેનું પણ કટોકટીની અવસ્થાનો પણ વિડીયો આપણે મૂક્યો છે. ભાઈ, પિયતનું જો નિયમોનું યોગ્ય રીતે કરવામાં આવે, ઘણી વખત પિયતનું અનિયમિતતાને લીધે પણ પાન ઉપરથી પીળા પડીને સુકાવાનું અને એના લીધે ફૂગનું ગ્રહણ લાગવાની શક્યતાઓ અથવા જે ન્યુટ્રિયન્ટ છે, જે તત્વોની ખામીઓ સર્જાવાની પણ શક્યતાઓ મિત્રો વધી જતી હોય. પરંતુ આ જે ચણાના પાકની અંદર આવતો સુકારો છે એ ફ્યુઝેરિયમ ઓક્ઝિસ્પોરિયમ નામની ફૂગથી ફેલાતો રોગ છે. એટલે આ એક મિત્રો ટેકનિકલી રીતે આપણે જાણવું પડે કે આ ફ્યુઝેરિયમ ઓક્ઝિસ્પોરિયમ નામની જે ફૂગ છે એ આ ચણાના પાકની અંદર શરૂ કરે અને શરૂઆતમાં ખેતરના થોડાક વિસ્તારની અંદર, જે હું તમને ફોટોગ્રાફ સાથે બધું બતાવું છું, ખળી પડે. આમ દૂરથી ખેતરને જોઈએ તો એક ભાગમાં પેચ એટલે કે ખળી જેવો ભાગ પડે, ત્યાંથી સુકાતું હોય તો સમજવાનું કે આ સુકારાનું લક્ષણ છે. એટલે ત્યાં જઈને આપણે અવલોકન કરવાની છે. બીજું, ઘણી વખત આ ખળી ધીમે ધીમે આગળ વધીને આખા ખેતરમાં ફેલાતી હોય
અને છોડને તમારે સારી રીતે સુકારાને ઓળખવો હોય તો જઈ ખેતરમાં અને એ છોડ જે રોગગ્રસ્ત લાગે એને ખેંચો એટલે સીધો મૂળ છોડ આરામથી આવી જાય. એટલે તંતુ મૂળ નથી, એ મૂળ ઇઝીલી ખેંચાઈ જાય તો સમજવાનું સરળતાથી કે આ સુકારાનું લક્ષણ. પછી એને મૂળને બે હાથે આમ ચીરવાનું છે. વચ્ચેનો ભાગ ભૂખરો અથવા કાળો પડી ગયો હોય તો સમજવાનું આ રોગનું એટલે કે આ ફૂગનું ગ્રહણ લાગ્યું છે. તો આ બધા એના કારણો છે. અને આ જ્યારે કથ્થઈ કે ભૂખરા કલરની કે કાળા કલરની અંદર એની મુખ્ય નસ થઈ જાય છે એટલે એ ખોરાક નથી લઈ શકતી. આપણે ઘણી વખત જમીનમાં ઘણો ખોરાક આપીએ છીએ પણ ખોરાક લઈ નથી શકતી. લઈ ન શકવાના લીધે એની જીવન વ્યવહાર નથી હાલતો અને છોડ સુકાઈ જતો હોય. તો આ સુકારાના જે કહેવાય કે શરૂઆતના બધા જ લક્ષણોની મેં તમને વાત કરી. હવે અટકાવવાના એના કારણો પણ જાણવા જરૂર પડે અને કેમ ફેલાય એ પણ અગત્યનું છે. કેમ ફેલાય તો એની પાછળ ફેલાવામાં એકના એક ખેતરમાં જો વાવેતર સતત 3-4 વર્ષ સુધી ચણાનું પાકનું વાવેતર કરો એટલે આ રોગ ચોક્કસથી વધારે પ્રમાણમાં આવે. બીજું મેં તમને અગાઉ પણ કીધું કે રોગગ્રસ્ત બિયારણ, મારું બિયારણ આ વખતે રોગવાળું છે ને એ બિયારણ જ્યારે તમે વાવવાના હોય તો એ બિયારણમાં આવવાની શક્યતાઓ પૂરેપૂરી છે. ઊંડી ખેડ ન થવાને લીધે આ વર્ષે આપણે જોયું છે મગફળી કે સોયાબીન કાઢી અને સીધું કારણ કે છેલ્લું માવઠું છે, વરસાદ હતો એટલે તરત જ વાવેતર થઈ ગયા. તો એની અંદર આ સમસ્યાઓ વધારે આવે. ઊંડી ખેડ થઈને જો જમીન થોડીક તપે તો ખેડ કરવી પણ ખૂબ અગત્યની છે. એના લીધે પણ આ સુકારા કે આના જાંબુડિયા જેવા રોગોને આપણે અટકાવી શકીએ તો ખેડનું ખૂબ મહત્વ છે. જો યોગ્ય ઊંડી ખેડ થઈ ગઈ હોય મિત્રો તો પણ આ રોગ ઓછો આવે. જેના ખેતરમાં હશે એ થોડુંક અવલોકન પોતાની રીતે કરી લેજો. અને વાવેતર જ્યારે કર્યું હોય ત્યારે ટેમ્પરેચર ઘણી વખત ઊંચું હોય, તાપમાન ખૂબ ઊંચું હોય ને એ સમયમાં જો વાવેતર થઈ ગયું હોય તો એની અંદર સુકારો અને આગ રોગો આવવાની શક્યતા પૂરેપૂરી છે. હવે આને અટકાવવા માટેના પગલાં ક્યાં હોઈ શકે તો એની માટે મિત્રો ઘણા બધી રીતે ટ્રીટમેન્ટ આપણે અથવા ઘણી બધી રીતે યોગ્ય માવજત કરવી પડે. પહેલાં તો સુકારા સામે જે પ્રતિકારક જાતો છે આપણી યુનિવર્સિટીઓએ ભલામણ કરી એ જાતોનું વાવેતર કરવું જોઈએ. મેં અગાઉ કીધું 5 નંબર 6, 7, 8 નંબર આ બધી જાતો માંથી યોગ્ય જાતો ઠીક છે. અત્યારે સમય નથી જાતોનો કે ભાઈ ઓલરેડી વાવેતર થઈ ગયું પછીની ટ્રીટમેન્ટનો સમય છે, પણ આવતા વર્ષોમાં પણ તમને આ વાત એક યોગ્ય રીતે ધ્યાને રહેવી જોઈએ. બીજી બીજ માવજત, અગાઉ પણ મેં વિડીયો મૂકી દીધો હતો જે વાવેતરનો સમય જોઈ પહેલાં કે બીજ માવજત તમે યોગ્ય રીતે જો આપશો તો ઘણું ખરું. હું એમ નથી કહેતો 100% ત્યાં કંઈ છોડ જ નહીં સુકાય, પણ 60, 70, 80% તમને રાહત રહી છે. જે લોકોએ યોગ્ય બીજ માવજત 12 કલાક પહેલાં કોરા દાણામાં આપી છે અને જેને નથી આપી અથવા એક જ ખેતરમાં આવું તમે કર્યું છે તો અવલોકન કરી લેજો. તમને ખ્યાલ આવી જશે કે ચોક્કસથી બીજ માવજતનો ફાયદો ઘણો બધો મિત્રો મળતો. બીજું વાવેતર પછી તરત જે મિત્રો જૈવિક પદ્ધતિથી અથવા ઓર્ગેનિક ખેતી કરવા માંગે છે અથવા સારી રીતે આ ફૂગને કે આ રોગને અટકાવવા માંગે છે એને જૈવિક નિયંત્રકો વાપરવા જોઈએ. એની અંદર ટ્રાઇકોડર્મા હાર્જેનિયમ અથવા ટ્રાઇકોડર્મા વિરિડી અને સ્યુડોમોનાસ ફ્લોરોસન્સ આ 2 જૈવિક ફૂગનાશકોનો યોગ્ય ઉપયોગ ખૂબ અગત્યનો છે. 1 વીઘા દીઠ ટ્રાઇકોડર્મા હાર્જેનિયમ અથવા ટ્રાઇકોડર્મા વિરિડી આપણે 1 કિલો લેવાનું છે. સ્યુડોમોનાસ ફ્લોરોસન્સ 500, 16 ગુઠાના વીઘે વાત કરું છું. જેને જેવો ગુઠો કે જેવા વીઘા કે જેવા એકર એ પ્રમાણે કરી લેજો. 16 ગુઠાના વીઘામાં 1 કિલો ટ્રાઇકોડર્મા, 500 ગ્રામ સ્યુડોમોનાસ એને મિક્સ કરી આપણા ચણાના વાવેતર પછીના 15, 20 કે 25 દિવસે અથવા તો એવું માની લઈએ કે ચણાનું વાવેતર કરી દીધું, કોરામાં વાવી દીધા, પછી પાણી આપી દીધું, બીજવાણી દીધું, પછી 25 કે 27, 28 દિવસે તમે પાણી આપો ત્યારે આપણે આ પાણી આપ્યા પછી પૂરેપૂરો ભેજ હોય ત્યારે ટ્રાઇકોડર્મા, સ્યુડોમોનાસ એની સાથે એરડીનો ખોળ અથવા ઓર્ગેનિક મેટ અથવા કમ્પોસ્ટ ખાતર અથવા અળસિયાનું ખાતર મિક્સ કરી અને વીઘા દીઠમાં આપણે જે આપ્યું સાંજના સમયે પૂરા ભેજમાં આપણે આપી દઈએ. ચોક્કસથી હું માનું છું કે આ જે ફૂગ છે એને કંટ્રોલ કરવામાં આ ટ્રીટમેન્ટ ખૂબ સારી રીતે કામ કરશે. મિત્રો આ જૈવિક પદ્ધતિઓ થઈ. એના સિવાય કેમિકલની જો વાત કરીએ તો કેમિકલની અંદર પાણી સાથે પાવામાં 2-3 દવાઓ છે. ઘણી વખત આપણે સરળ પડે એટલે ખેડૂત મિત્રો પૂછતા હોય કે પાણી સાથે કઈ દવા પાઈ શકે તો સુકારાને જ્યાં તમને લક્ષણો જોવા મળે તો એની અંદર કોપર ઓક્ઝીક્લોરાઇડ 50% વેટેબલ પાવડર આવે એ 1 વીઘા દીઠ 300 થી 400 ગ્રામ આપણે પાણી સાથે પીએચ સાથે જવા દઈએ. અથવા તો એના સિવાય પણ થાયોફિનેટ મિથાઇલ જે 75% વેટેબલ પાવડરના સ્વરૂપે બજારની અંદર મળતી હોય એ 250 ગ્રામ 1 વીઘા દીઠ આપણે પાણી સાથે પીએચ સાથે આપીએ તો આ બંને ખૂબ સારી દવાઓ છે. કોપર ઓક્ઝીક્લોરાઇડ અથવા થાયોફિનેટ મિથાઇલ જે પાણી સાથે પિયતમાં આપવા માટે અનુકૂળ આવશે. હવે જ્યારે ઉપરથી સ્પ્રે કરવાની વાત આવે તો એના માટે અગાઉ પણ મેં ઘણી વખત ભલામણ કરી મેટાલેક્ઝિલ પ્લસ મેન્કોજેબના કોમ્બિનેશન વાળી દવા 1 પંપની અંદર 35 ગ્રામ નાખીને જમીનમાં પૂરો ભેજ હોય સાંજના સમયે ખાટો છંટકાવ કરો. ખૂબ સારા નિયંત્રણ આ સુકારાની સામે મિત્રો આપણે મેળવી શકશું. અને એના સિવાય પણ ઘણી બધી દવાઓ બજારની અંદર આ ટેકનિકલ સ્વરૂપે મળતી તેનો પણ મિત્રો ઉપયોગ કરી શકાય. હવે જાંબુડિયાના જે પાંદડા જાંબુડિયા થાય છે તો એવું કહેવાય છે કે આ ઝીંકની ડેફિશિયન્સી એક રીતે આપણને ચણાના પાકની અંદર ખાસ કરીને બતાવતી હોય તો એના માટે ઝીંકની ડેફિશિયન્સીને આપણે ઘટાડવા માટે ઘણી વખત ઝીંક સલ્ફેટનો આપણે ડોઝની વાત કરતા હોય અને જમીનમાં આપતા હોય, પરંતુ અત્યારે તાત્કાલિક અસરથી તમારે નિયંત્રણ કરવું હોય તો એના માટે બજારની અંદર ઝીંક ઓક્સાઇડ 39.5% કોમ્બિનેશન વાળું
લિક્વિડ ફોર્મની અંદર આ બજારની અંદર મળતું હોય ઝીંક ઓક્સાઇડ 39.5%, એક પંપની અંદર 20 ml નાખી ઉપરથી ઘાટો છંટકાવ મિત્રો આપી દઈશું, ખૂબ સારા નિયંત્રણો મળશે. એના સિવાય ચિલેટેડ ઝીંક 12%ના સ્વરૂપમાં પણ બજારમાં મળતું હોય, એ પણ 15 ગ્રામ લેખે પંપની અંદર નાખીને છંટકાવ કરવાથી પણ ખાસ કરીને આ જાંબુડિયાનો જે રોગ છે, પાન જાંબલી અથવા લાલ થઈ જતા હોય, એ તમે ખેતરમાં આંટો મારો તમને ખ્યાલ આવી જાય, તો એ નિરાકરણ સારી રીતે આવી શકે. બીજું આ સ્ટેજ હોય છે ઘણી વખત જે 45-50 દિવસના સ્ટેજ આ સમસ્યા નડતી હોય તો એ 05234 અને બોરોન એનો પણ આપણે ઉપરથી સ્પ્રે કરી અને સારી રીતે આ જે રોગો છે અથવા આ જે ન્યુટ્રિયન્ટ ડેફિશિયન્સી એને અટકાવી શકે અને સારું ઉત્પાદનને સારું રીતે આની અંદર આ રોગને નિયંત્રણ કરી શકે. તો મિત્રો આજના વિડીયોની અંદર એટલું જ. તમને આની અંદર કાંઈ સમસ્યા હોય તો કોમેન્ટ બોક્સની અંદર પણ જણાવીશું. ફરી પાછા મળશું એક નવા વિષય સાથે, એક નવી માહિતી સાથે. ત્યાં સુધી મને રજા આપશો. આપ સર્વે મિત્રોનો મારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. થેન્ક યુ.